બેટા એક ગ્લાસ પાણી લઈ આય ને. મારે કામ છે. શું મમ્મી તમે અમને કહો છો? આ એક નંબરના આળસુ કામચોર બેકાર માણસ છે. આખો દિવસ ફોન મંદિરે રાખશે પણ આપણને ક્યારેય કામ નહીં આવે. હંમેશા આપણને કામ ચીનશે. તમે અમને કહો છો? એક કામ કરો મમ્મી, તમે જ લઈ આવો ને. તમને તો કઈ ખબર જ નથી પડતી. મેં કેટલું કીધું હતું કે શાંતિથી વસ્તુ લઈ આવો. ફોન ને ફોન, તમને બીજું કઈ દેખાતું જ નથી. મેં કેટલી વસ્તુ લાવવાની કીધી, ખાલી 2 વસ્તુ લાવવાની કીધી. તમે શું લાવ્યા? કઈ લાયા નહીં ને કઈ એટલે કઈ જ નહીં. તમારે કરવાનું છે શું? કઈ વસ્તુ લાવી નથી તો તમે લગ્ન શું કામ કર્યા? મમ્મી એનું શું કરવાનું મારે? આ ગમે ત્યારે ગમે મને બોલ જ કરે યાર. જવા દે ને બેટા, માનસિક રોગી ખાલી દવાખાનામાં થોડા હોય. તમે રોજ સવારે પાણી નાખીને કેમ ઉઠાડો છો મને? અરે તારા પપ્પાએ નતું કીધું કે મારી છોકરી ફૂલ જેવી છે તો એને રોજ હવાર પાણી તો નાખવું પડે ને, મુરઝાઈ ના જાય. ચાલ હવે તૈયાર થા, નાસ્તો બનાય. હે ભગવાન, હું પાપી છું. મને દુઃખ આપો, મને દર્દ આપો, મને પરેશાની તકલીફો આપો, મારા પાછળ ભૂત લગાવી દો. તો સીધું બોલ ને કે મને બૈરું આપો. હે ભગવાન, મારા પતિને તરક્કી આપજો, સંપત્તિ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, સોનું આપજો, ચાંદી આપજો. તારા માટે તું માંગ, તારે કઈ નથી જોતું? ના ના, એમની જોડે કેમનું લેવું ને મને આવડે છે. હે ભગવાન, મારા પતિને તરક્કી આપજો, સંપત્તિ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, સોનું આપજો, ચાંદી આપજો. તારા માટે તું માંગ, તારે કઈ નથી જોતું? ના ના, એમની જોડે કેમનું લેવું ને મને આવડે છે. મમ્મી, તમે ક્યારે પાગલખાનું જોયું છે? મેં શું, મારા આખા કુટુંબ જોયું છે. અમે 50 માણસ વિજયની જાન લઈને નતા આયા? હે ભગવાન, હું મારા જીવનથી કંટાળી ગયો છું. મારે હવે નહીં જીવું, મને ઉઠાઈ લો. હે ભગવાન, મારા પતિ પેલા મને લઈ લેજો. હું મારી અરજી પાછી લઉં, આનું સાંભળી લો.